વિસાવદર ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા લોકફાળાથી લીધેલ શબવાહિનીનું લોકાર્પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં શંભુ પંચ અગ્નિ અખાડાના સભાપતિ પૂજ્ય મુક્તાનંદજી બાપુ તથા સત્તાધાર પૂજ્ય આપાગીગાની જગ્યાના મહંત અને ગુજરાત સાધુ સમાજના ઉપાધ્યક્ષ વિજય બાપુની વરદ હસ્તે દાતાઓની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે વિસાવદર ગૌશાળાના મેનેજર શૈલેષભાઈ જોશી દ્વારા મુક્તાનંદ બાપુ તેમજ વિજય બાપુનું ફૂલહારથી સ્વાગત કરાયું હતું। ગણપતિ ઉત્સવ સમિતિ વિસાવદર દ્વારા આજે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવેલ છે। આ લોકાર્પણમાં સૂર્યવધાવ આશ્રમ ચાપેડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, સત્તાધાર આપાગીગાની જગ્યાના મહંત શ્રી વિજય બાપુ વગેરે આગેવાનો, સંતો, મહંતો, વડીલો, ગામના નગરજનો તમામ આજે ઉપસ્થિત રહ્યા હતા અને અમારા આ કાર્યક્રમમાં હાજરી આપી એ બદલ ગણપતિ ઉત્સવ સમિતિ વતી હું બધાનો આભાર માનું છું। આ સબવાહિનીમાં મુખ્ય દાતા તરીકે પ્રભાશંકર બાપા વીકમા તરફથી અમોને 51,000 રૂપિયા જેવી 51,111 રૂપિયાની સહાય મળેલ છે। આ ઉપરાંત સત્તાધારના મહંત વિજય બાપુ તરફથી આજરોજ 51,000 રૂપિયા મળેલ છે। આ સબવાહિનીના અમને ઘનશ્યામભાઈ સાવેલા પેટ્રોલ પંપ તરફથી આજીવન 1 વર્ષ માટે પેટ્રોલ અને ગેસ છે એ વિનામૂલ્યે પૂરી આપવામાં આવશે। આ ઉપરાંત મિથુનભાઈ પાનસુરિયા સિદ્ધેશ્વર ઓટો ગેરેજ તરફથી લાઈફ ટાઈમ જ્યાં સુધી એમ્બ્યુલન્સ ચાલે સબવાહિની ત્યાં સુધી રિપેરિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે એવી પણ અમને જાહેરાત કરવામાં આવે છે। મહત્વની જરૂરિયાત હતી જે આજે ઊભી થઈ રહી છે સબવાહિની આત્માના છેલ્લા પડાવ માટે ની આ સેવા ક્રિયા છે। વીકમા પરિવાર અને તમામ સેવકોએ, તમામ દાતાઓએ જે વિચારને વ્યવસ્થામાં લઈ ગયા અને આ વ્યવસ્થા ઊભી થઈ, આમ વખાણ કરવા જેવી વાત નથી પણ મોઢું બહુ થયું। આ વખાણ કરવાની વાત નથી, આ 20 વર્ષ પહેલા કરવાની જરૂર હતી। હજુ જે થયું છે સારું થયું છે અને થશે। આપણા પરગણામાં જે લોકસેવાની જ્યોત ચાલે છે તે વર્ષોથી, વર્તમાનમાં શિક્ષણ, આરોગ્ય, વૃદ્ધ, બીમાર, સિનિયર સિટીઝન, ઘર વિહોણા, અંધજન, અપાઈશ, એને કોણ આશરો આપે? આપણા ઘરે 2 દિવસ મહેમાન પહોંચાય, પછી 3જે દી કહી દે કે અમારે ગામ જવું છે, અમારે કઈ કહેવાય નહીં, આવો મહેમાન, આવો 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 આવો, બસ અમારા બાપુના ભાગમાં આવ્યું છે। આપ એમાં જોડાઈ ગયા છો એ બહુ સારી બાબત છે। આ સબવાહિની એ તો બહુ અતિ જરૂરિયાત વાળી વસ્તુ છે। એમ્બ્યુલન્સ, સબવાહિની, નજીકમાં હોસ્પિટલ નગરની હોવી જોઈએ, તો એ વ્યવસ્થા બાપુએ કરી દીધી છે। પછાત રહ્યા છે ખૂબ 47 થી આજ સુધી। વિચારોથી પછાત નથી, વ્યવસ્થાથી પછાત છે। સમાજ જે છે એ સર્વોપરી છે, એટલે સમાજે પણ ધ્યાન આપવું। જે પ્રાંતના યુવાનો અગર તો ત્યાં વિચારક માણસો હોય, સારી રીતે કરી શકતા હોય, એમાં બધી વ્યવસ્થાઓ આવી જાય। પ્રભાશંકરભાઈ અને અન્ય ભાઈઓ બધાએ સાથ સહકાર આપ્યો, ધન્યવાદને પાત્ર છે। દેવાની વૃત્તિ પ્રાપ્ત કરો, 10 રૂપિયા કે 5 રૂપિયાની વાત નથી, પણ દેવતા સમાજ શીખે ખિસકોલીએ એનું યોગદાન દેવાનું શરૂ કર્યું કે મારે કંઈક કરવું છે। આ સેતુબંધ રામેશ્વર બંધાય, એનો મતલબ એ થયો કે હું આ વિચાર સાથે સંમત છું। અહીંયા આવા કાર્યમાં કોઈ માણસ આવે ને કંઈ કામ કરતા હોય ને એમ કે મારે તો મારી પાસે 500 રૂપિયા છે, હું 500 આપું, તો 50,000 આપે। ક્યાંક હોસ્પિટલ કે કંઈક બીજું કામ કરતા હોય તો 5 લાખ આપે, એની શક્તિ પ્રમાણે આપે, પણ એ તમારી સાથે જોડાયેલો છે, તમારી વિચારધારા ઉપર એ સંમત છે, એની વિચારધારા વિરોધાભાસી નથી, એટલે દેવાની વૃત્તિ કરવી જોઈએ। પછીની વાત છે આપણી કલ્ચર। આપણે આપણું પોતાનું કલ્ચર પાળવું જોઈએ, બીજાની સભ્યતા સંસ્કૃતિનો આદર કરવો જોઈએ, એની કાટ ન કરવી જોઈએ, પણ એનો આદર કરવો જોઈએ। જે સમાજનું કલ્ચર ન હોય, એની સભ્યતા ન હોય, એ સમાજ નાશ પામી જાય છે। એટલે સારી વાત છે કે એક વાતાવરણ એવું ઊભું થઈ રહ્યું છે